પૂરો મંડપ આ રીતના અંદરથી જોઈ શકો તમે છે કે આ એકદમ પૂરો થઈ જવાનો હતો અને ઉપરથી તમે જો આ રીતની પિલામણી આવી ગઈ છે. તો આ નેટસપ કંપનીની જે બાયોફિટ દવા છે એનો કમાલ છે. ગિલોડાની ખેતી છે. ખેડૂત મિત્ર જોડે ઓલરેડી અમારી મુલાકાત થઈ છે અને ખેડૂત મિત્રોનો આજે આપણે ઇન્ટરવ્યુ પણ લેવાનો છે. જે ખેતર પૂરે કાઢી નાખવાના હતા એ અત્યારે નવી ફૂટ આવી છે અને હવે એને ખેતરને કાઢી નાખવાની જરૂર નથી. ઉત્પાદન ઓલરેડી ચાલુ થઈ ગયું છે. તો આપણે એમના પરિચય સાથે જ જાણીશું કે એમને આ ખેતરની અંદર શું ટ્રીટમેન્ટ કરી અને કેવી રીતના એમને ફાયદો મળ્યો. શું નામ છે તમારું? પૂરું નામ? અર્જુનભાઈ ચંદ્રાભાઈ ચૌધરી. ગામ ભીમપોર, તાલુકો તાપી. હા. તાલુકો વાલોડ, હા. જિલ્લો તાપી. જિલ્લો તાપી. તમે અત્યારે આપણે જોવા જઈએ તો અત્યારે તમારા ખેતરને બહાર આપણે ઊભા છીએ અને એમાં ગિલોડાની ખેતી તમે કરી છે. તો પહેલા તો મને એ જણાવો કે કેટલા વર્ષથી આ ગિલોડાની ખેતી બનાવો છો તમે? આ 4 વર્ષથી બનાવીએ છે. એટલે આ જ જે છોડ છે એ જ કે પછી નવા રોપેલા કે કેવું? ના, આ નવા છે. અચ્છા. હા. એટલે કેટલા વર્ષ રાખે તમે? આ 7 વર્ષ સુધી રહી. 7 વર્ષ સુધી રહે. મારા 4 વર્ષમાં પતી ગયા. એટલે આનું 4થું વર્ષ ચાલે? હા. આ જ વેલાનું? હા. બરાબર. તો મતલબ કે આ જે અત્યારે તમારું ખેતર છે એ 4 વર્ષ જૂનું છે? હા, 4 વર્ષ. બરાબર. તો પહેલા તો મને એ જણાવો કે તમારે અહીંયા ખેતી શાની થાય? ગિલોડા સિવાય તમે શું બનાવો? ગિલોડા સિવાય પરવર અને ગિલોડા બે જ બનાવ્યા મંડપ. અચ્છા, આ મંડપમાં પરવર અને ગિલોડા બનાવ્યા. પણ બીજા ખેતરમાં શું છે? બીજા ખેતરમાં તલ છે. તલ છે. ઓકે. હવે આમાં કંઈક તો નવો પ્રયોગ તમે કર્યો આ વર્ષે પહેલી વખત? તો શું પ્રયોગ કર્યો અને એનાથી શું ફાયદો થયો પહેલા તો એ જણાવો. અમે આમાં છે ને માંડવો તો હુકાઈ ગયેલો એટલે કાપી નાખવાની તૈયારી હતો. માંડવો આ જે છે આ હુકાઈ ગયેલો? હા. એટલે આપણે જોઈ શકીએ અહીંયા ખેડૂત મિત્રો જોઈ શકો છો કે આજે ઘણો ભાગ અત્યારે તમને સૂકો દેખાય છે. હા. તો આવો આ પૂરો માંડવો સુકાઈ જ ગયેલો? હા. પછી અમારી નેટ શેપની દવા, હા, ટીમ્બ્રિજ, બાયો અને 2 વાર સંટાવા. કેટલા દિવસનો અંતરે? એ અઠવાડિયાના અંદર. અચ્છા. હા. બતાવજો ને બોટલ. બાયો ને ટીમ્બ્રિજ અઠવાડિયે 5 મિલી અને સંટાવા આપ્યો. હા. 2 વાર. હા. ને 1 વાર ડ્રીપ હાથે 5 મિલી આપ્યું. અચ્છા. હા. એટલે જમીનમાં પણ આપ્યું અને ઉપર બી છાંટ્યું? અચ્છા. પછી શું થયું? પછી 2-5 દિવસમાં તો ફૂટ ચાલુ થઈ ગઈ. એમ ફૂટ ચાલુ થઈ ગઈ? અચ્છા. અઠવાડિયા અંદર આ ઉપર લીલુંછમ દેખાવા જ માંડ્યું. બરાબર. એટલે અમારો વિચાર ફરી ગયો કે હવે મંડપ નથી કાઢવો. એટલે કાઢવાનો વિચાર હતો પણ હવે નથી કાઢવાનો? નાખવાના હતા પણ હવે કેમ? સુકાઈ ગયેલો રિઝલ્ટ એક ફેરી મળ્યું. હા. એટલે અમે વિચાર કરી લાગ્યો કે આ હવે ચાલવાનું ના, રિઝલ્ટ પાકું જ છે. અચ્છા. હા. તો મને એ જણાવો કે જયારે હવે કાઢી નાખવાની તૈયારી હતી તો ત્યારે કેટલું ઉત્પાદન નીકળતું હતું આમાં? ત્યારે તો 3-4 મહિના અમે તોડવાનું જ બંધ કરી દીધું. એવું? હા. અચ્છા. પછી એક વારનું મને એવું લાગ્યું કે તો બી કેટલાક નીકળેલા છેલ્લે તો 5-6 કિલો નીકળતા હતા. 5-6 કિલો? હા. બરાબર. પછી શું થયું? આ દવાની છાંટી? હા. આ દવા નેટ શેપ ની આપી. હા. પછી આ પીલવાની ચાલુ થઈ ગઈ એટલે ધીરે ધીરે 10 મણ નીકળ્યા, 2 મણ નીકળ્યા, આમ કરતા 3 મણ સુધી ચાલુ થઈ ગયા. 10 મણ નીકળ્યા કે 10 કિલો નીકળ્યા? 10 મણ. પહેલા કેટલા નીકળ્યા? પહેલા કેટલા નીકળ્યા? પહેલા તો 6-7 કિલો નીકળતા હતા. પછી આ છાંટી પછી કેટલા થઈ ગયા? છાંટ્યું પછી 3 મણ સુધી ચાલુ થઈ ગયા હમણાં. હા. પહેલી તોડ કેટલી થયેલી? પહેલી તોડ 3 કિલો નીકળ્યા. હા. પછી 6 કિલો નીકળ્યા. પછી 8 કિલો જેવા નીકળ્યા. અચ્છા. પછી માંડવો હુકાવા માંડ્યો એટલે અમે બંધ કરી દીધું. હા. પછી આ દવા અમે લાવ્યા એટલે વાપરી જોઈ એટલે આ પીલવાની ચાલુ થઈ ગઈ. પીલવાની ચાલુ થઈ ગઈ અઠવાડિયાના અંદર. એટલે અઠવાડિયા અંદર એક ફેરી 10 કિલો નીકળવા. એમ કરતા કરતા 8 દિવસમાં આમાં હવે 3 મણ નીકળવાના ચાલુ થઈ ગયા. એટલે જ્યાં આગળ 4 થી 5 કિલો નીકળતા હતા
ત્યાં આગળ પેલા 10 કિલો નીકળ્યા, હા. પછી કેટલા નીકળ્યા, હમણાં હવે કેટલા હવે નીકળે? 3 મણ નીકળવા માંડ્યા. 3 મણ સુધી. હા. બરાબર ને? હા. એટલે 60 કિલો થઈ ગયા ને? હા 60 કિલો થઈ ગયું. બરાબર. જે ખેતર કાઢી નાખવાના હતા એમાંથી 3 મણ સુધી ઉત્પાદન આવ્યું, અને હજુ તો હવે ડેવલપ થતું છે. હા. હજી આનો ઉપયોગ કરશો તો ઓર કેટલા વધી શકે એવું લાગે તમને? આમાં છે ને 25-30 મણ પાક્કું આમાં. 25 થી 30 મણ હા. એટલે સુધી જશે. હા. એમાં હારામાં હારું ઉત્પાદન કેટલું લીધેલું તમે હારામાં હારું અમે પેલા 20 થી 25 મણ સુધી લીધું. લીધેલું? હા. અને હવે તે ખેતરમાં ઓછું થઈ ગયું એટલે કાઢી નાખવાના હા હતા. કાઢી નાખો. હવે આ દવા નાખી એટલે પાછું તમને એવી ઉમ્મીદ છે કે એટલું હા. ઉત્પાદન આવશે જ એમ? હવે 100% મને ઉમ્મીદ છે કે આ પીલવાની ચાલુ થઈ ગઈ હા. એટલે 100% આ ચાલુ થઈ જવાનું. હા. બરાબર છે. હા. તો માનો કે હવે જો આપણે આ દવા નહીં છાંટે હા. તો હવે આમાં શું કરતે તમે? તો પછી આ કાપી જ નાખવું પડતે. હુકાઈ જ ગયેલો એક પાતળું લીલું નહીં દેખાતું. એટલે કાપી જ નાખવાના હતા? હા. ને પછી શું બનાવવાના હતા? પછી પરવર બનાવવાનો હતો. અચ્છા. એટલે આ પાછો આ વર્ષે ખર્ચો વધી જતે હા. 20-25 હજારનો. પણ આ દવાથી મારી 3,000 ની દવા લાવ્યો, હા. પણ આ 3,000 ની દવાથી મારા 20-25 હજાર રૂપિયા બચી ગયા. અચ્છા. ને આ માંડો પાછો ઉભો થઈ ગયો. બરાબર. પુનર્જીવન આવી ગયું આનું. પુનર્જીવન આવી ગયું. હા. બરાબર છે. તો બહુ જોરદાર રિઝલ્ટ મળ્યું છે. તમે આ ખેડૂત મિત્ર જોઈ શકો છો, પૂરો ખેતર એકદમ લીલુંછમ થવા લાગ્યું છે હવે. અને પાછો પણ આપણે જ્યારે સમય અનુકૂળ આવશે તો 2 મહિના 3 મહિના પછી પાછો ભાઈ એક વિડીયો લેશું આ જ ખેતરનો. હા. બરાબર? જેથી બીજા મિત્રોને પણ ખબર પડે કે આનાથી શું ફાયદો થાય. હવે મને એ જણાવો કે જ્યારે ઉત્પાદન ઓછું થઈ ગયું ત્યારે અને ક્વોલિટી કેવી હતી ગિલોડાની એ થોડીક બતાવો. ક્વોલિટી એકદમ વ્હાઈટ થઈ ગયેલી. હા. અને એના ફળ જે ખરા ને ગિલોડા હા. તે તે કેવા હતા? આના જેવા ગોળ થઈ ગયા હતા. એક જ મિનિટ જો આપણે બતાવીએ ખેડૂત મિત્રોને. હા. આ ટાઈપના બધા ગોળ થઈ ગયા. ગોળ થઈ ગયેલા એમ? હા. અચ્છા. આ એક ફળ. હવે એનો બજારમાં શું ભાવ મળે? આને તો બજારમાં કઈ નહીં મળતો. કઈ નહીં આ મળે. વેચાતું જ નહીં હતું. આ ફેંકી જ દેવા પડે? હા. બરાબર. ગામમાં ખાવા હારું આપી દેતા એટલે આ તોડવાનું જ બંધ કરી નાખ્યું. હા. આવા થઈ ગયેલા એટલે તોડવાનું જ બંધ કરી હા. નાખેલું. અને હવે કેટલા કેવા નીકળે એ થોડોક બતાવો. હવે આખું આ તગારું બતાવી દેવો ને એટલે આપણને ખબર પડી જાય એમાં. અચ્છા. તો આ અત્યારના તોડેલા છે? હા. બરાબર ને? હા. હા. તો હવે ક્વોલિટી આવી થઈ ગઈ? હા હવે કલોટી થઈ ગઈ. હા. આ ખાલી 15 દિવસ થયેલા છે દવા નાખી તેના. અચ્છા. 15 જ દિવસમાં આવી ક્વોલિટી આપણને જોવાની મળે? રિઝલ્ટ હા. ના ફળનું રિઝલ્ટ. બરાબર છે. તો ખરેખર બહુ જોરદાર રિઝલ્ટ મળ્યું છે. હવે આ તો બજારમાં વેચાય ને? હા હવે ત્યાં બી કોઈને ખાવા હારું આપી 1600 રૂપિયા ભાવ આવતો છે હવે. 1600 રૂપિયા હા, ભાવ. 1600. અને પેલા વેચવા જાય તો વેચાય જ નહીં. વેચાતા જ નહીં. ને હમણાં 3 મણ સુધી નીકળે હા. તો 1600 એટલે કમસે કમ તમારો કેટલો ફાયદો થાય? 1600 એટલે 4,500 નો બેઠો ત્રીજે દિવસે ફાયદો થાય. બરાબર છે. અગાડી અમે છે ને 100 દિવસે 4,800 રૂપિયાનો તમને ફાયદો ફાયદો અત્યારે થાય. થાય. એની સામે તમે દવા ખાલી 3,000 ની હજુ તો વાપરી. હા. તો અત્યાર સુધી આ દવા છાંટ્યા પછી ટોટલ ઉત્પાદન કેટલું થઈ ગયું? ટોટલ થઈ ગયો એ 1500 મણ જેવું થઈ ગયું. 15 થી 16 મણ થઈ ગયું. હા. બરાબર છે. કેટલા દિવસના અંતરે તોડો તમે? હમણાં ત્રીજે દિવસે જ તોડીએ ભીંડાન પખંડ. હા હા હા. દર ત્રીજા દિવસે તોડો? હા. બરાબર છે. અગાડી દવા નહીં આપેલી હા. 6 દિવસે તોડતા હતા. હા. હવે છે તે ત્રીજે દિવસે તોડવું જ પડે. તોડવું જ પડે. નહીં તોડે તો તો પછી મોટા થઈ જાય. આટલા મોટા લાંબા. થઈ જાય. હા. તો એક તો જલ્દી આના મોટા. જેવા ખર થઈ જાય પછી લાંબા. બરાબર. એટલે આપણે જલ્દી તોડવા પડે. હા ત્રીજે બરાબર. દિવસે તોડવાનું. એક જ દિવસ ખાલી જવા દેવાનું. અચ્છા. ને તો મોટા થઈ જાય. મોટા થઈ નામ જરા દવા નહીં છાંટતા ત્યારે 6 દિવસે તોડતા? ત્યારે 6 દિવસે તોડતા. બરાબર તો છે. આટલું આટલું થઈ રહેતું. અચ્છા. તો એક તો આપણો જે આ મંડપ કાઢી નાખવાના હતા એ બચી ગયો. બચી એટલે ગયા. 25,000 નો ખર્ચો બચી ગયો. હા. ઉત્પાદન જે 4 થી 5 કિલો આવતું હતું હા. એ સીધું 3 મણ સુધી હવે જતું રહ્યું. હા જતું અને રહ્યું. ટોટલ દવા છાંટ્યા પછી તમે કેટલા કીધા? કેટલા કિલો ઉત્પાદન લઈ લીધું? કેટલા મણ લઈ લીધા? 14 15? 15 થી 16 મણ. 15 થી 16 મણ. હા એટલે માનો કે 15 મણ પણ લીધું હોય ને અત્યારે ભાવ શું છે? 1600 રૂપિયા. 1600 રૂપિયા. એટલે 24,000 નો તો તમે ફાયદો લઈ લીધો. હા